ભરૂચ જિલ્લા પોલીસના મોટા કાફલાએ તાજેતરમાં જ અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટોમાં દરોડા પાડીને કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઝડપી પાડી હતી. જો કે આ વચ્ચે જ શંકા કુશંકાએ કેટલાક ભંગારિયાઓ વચ્ચે ઇન્ટરનલ વોર શરૂ કર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે હવે પોલીસ આ ચર્ચાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને આ ઇન્ટરનલ વોરને રોકાવે છે કે કેમ તે જોવું રહ્યું. અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાની વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં છાસવારે પોલીસ દ્વારા જે કોમ્બિંગની કામગીરી હાથ ધરાઈ રહી છે તેના ધાર્યા લક્ષ્યાંકો પાર પડ્યા હોય તેવું લાગતું નથી. પોલીસ તંત્રની આ કોમ્બિંગની કામગીરીથી જે પ્રકારે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અથવા તો કાયદાઓની એસી તેસી કરીને કામગીરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાવવો જોઈએ તેનાથી વિપરીત હવે તેઓ ઇનર ફાઇટ કરવા માટે આમને સામને આવી ગયા છે. તાજેતરમાં અંકલેશ્વર પંથકમાં સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ અંતર્ગત સ્ક્રેપના ગોડાઉનમાં ચેકિંગ કરી જાહેરનામા ભંગ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કોમ્બિંગની કામગીરી દરમિયાન પોલીસ તંત્રએ શું હાસિલ કર્યું તે તો તપાસનો વિષય બની રહ્યો છે. આ કામગીરી બાદ પોલીસ દફતરે જે કાંઈ નોંધ થઈ તેમાં ભાડા કરાર નહીં કરનાર ઇસમોના પોલીસ વેરિફિકેશન બાબતે ચેક કરાતા જાહેરનામા ભંગના 50 કેસો, બી રોલના 25 કેસો તેમજ બીએનએસએસની કલમ હેઠળ 9 કેસો દાખલ થયા હતા. અંકલેશ્વર પાનોલી વચ્ચેના આટલા વિશાળ સ્ક્રેપ માર્કેટમાં પોલીસ તંત્રની કોમ્બિંગ નાઇટની ફલશ્રુતિ કોતરામાંથી ઉંદર જેવી સાબિત થઈ. મોટા વાઘો માર્યા હોય તેવો હાવભાવ ઉભો કરાયો. અંસાર માર્કેટમાં ભંગારના બહાને કંઈક કેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે. છાસવારે આગના બનાવો માનવ સર્જિત નથી તેવું કોઈ છાતી ઠોકીને બોલી શકે તેમ નથી. પરપ્રાંતમાંથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અનેક લોકો ઘરબાઈને બેઠા છે. તે તરફ પોલીસ તંત્રનું ધ્યાન ગયું નથી. હજુ હમણાં થોડા દિવસ પૂર્વે લાગેલી આગ દરમિયાન આ જ માર્કેટના કેટલાક માથાભારે વેપારીઓ ફાયર કર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી. તે ઘટના સમયે પોલીસની હાજરી હતી. તેવા લુખ્ખા તત્વો સામે કેમ કોઈ કાર્યવાહી ન થઈ? હજુ હમણાં માર્કેટમાં એક ભંગારીઓ પોતાની જાતને મુંબઈનો ભાઈ ગણાવે છે. જો કે તે એટલેથી ન અટકી ખુલ્લી ધમકીઓ ફેસબુક ઉપર વિડીયો દ્વારા મૂકે છે તેવું પણ એક ચર્ચા પરથી જાણવા મળ્યું છે. જો કે હાલ તો તે હોસ્પિટલના બિછાને પડ્યો છે એટલે તેની ભાઈગીરી સામે પણ સવાલો થાય અને તેની વાતો સામે પણ સવાલો થાય. તેનું કોમ્બિંગ પોલીસ તંત્ર કેમ નથી કરતું તે પણ પોલીસના અભિગમ ઉપર પ્રશ્નાર્થો ખડા કરે છે. ખરેખર તો પોલીસ તંત્રનો કોમ્બિંગની કામગીરી દરમિયાન કયો ઉદ્દેશ હોય છે તે ખુદ શંકા પ્રેરે તેવો છે. કારણ કે જે પ્રકારે પોલીસે કોમ્બિંગ કર્યું તેનાથી ખરેખર તો કાયદાની એસી તેસી કરનાર તત્વોમાં તો ખોફ ફેલાવવો જોઈએ. જો કે તેનાથી વિપરીત તેઓ સોશિયલ મીડિયા ઉપર હવે વોર કરવા નીકળ્યા છે અને તે પર હોસ્પિટલના બિછાને પડ્યા. એટલે હવે આમાં આગામી દિવસમાં હજુ કેટલા નવા વોર સામે આવે છે તે જોવું રહ્યું. જો કે પોલીસે હવે કાયદાનો પાઠ આવા તત્વોને ભણાવવો જ રહ્યો. નહીતર આગામી દિવસમાં અંકલેશ્વરમાં પણ યુપી બિહાર વાડી જેવા દ્રશ્યો સર્જાય તો કોઈ નવાઈ નહીં. જો કે હાલ તો ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ કાયદો મજબૂતાઈથી કામ કરી રહ્યો છે. જો કે ભૂતકાળમાં બનેલ કેટલાક કાંડોના કારણે આજે પણ તે નામ તેના પર વખણાય છે. તે જ પ્રકારે ગુજરાત પણ ભવિષ્યમાં ઓળખાય તે પહેલા પોલીસ સતર્ક બને તે જરૂરી છે.